જય માતાજી, કેમ છો બધા? તમારા બધાને ખૂબ ખૂબ સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે મકર સંક્રાંતિ સ્પેશિયલ કે પછી ઉત્તરાયણ કે ખીહરમાં જરૂરથી બનતી એવી તલની ચીક્કી બનાવશું। સાથે ગોળ અને તલના પરફેક્ટ માપ સાથે ચીક્કી એકદમ ક્રિસ્પી બનાવવાની બધી જ ટિપ્સ જણાવીશ, જેથી જો તમે પહેલીવાર પણ ચીક્કી બનાવતા હશો તો પણ તમારી ચીક્કી એકદમ ક્રિસ્પી અને પરફેક્ટ બનશે। તેથી વિડીયોને એન્ડ સુધી સ્કીપ કર્યા વગર જરૂરથી જોવો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। સાથે મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો તલની ચીક્કી બનાવવા માટે મેં અહીં 1 વાટકા જેટલા સફેદ તલ લીધા છે અને તે જ વાટકાના માપથી સફેદ ગોળ લીધો છે અને ચપટી જેટલો બેકિંગ સોડા લીધો છે, જેને ખાવાનો સોડા પણ કહેવામાં આવે છે। અને વજનમાં જોઈએ તો તલ અને ગોળ બંને 250 ગ્રામ છે। અને જો વજન પ્રમાણે માપ ન લેવું હોય તો ઘરની કોઈ પણ એક વાટકી સેટ કરી લેવી। જેટલા આપણે તલ લઈએ એ જ પ્રમાણમાં ગોળ લેવાનું છે। ચીક્કી બનાવવા માટે મેં અહીં જે કોલ્હાપુરી ગોળ આવે છે કે જેને ભીલીનો ગોળ પણ કહેવામાં આવે છે અને ચીક્કીનો ગોળ પણ કહેવામાં આવે છે, પરંતુ તમે કોઈ પણ ગોળનો ઉપયોગ કરી શકો છો, પરંતુ બને ત્યાં સુધી આ ગોળનો જ ઉપયોગ કરવો, કેમ કે આપણે હજી ગોળનો એકદમ કડક પાયો લેવાનો છે, તેથી ગોળનો કલર એકદમ બ્રાઉન થશે। તેથી જો દેશી ગોળ હશે તો તેનો કલર એકદમ ડાર્ક થઈ જશે અને આ ગોળનો પાયો આવી જશે પછી એટલો બધો ડાર્ક કલર નહીં થાય। તેથી જો બને ત્યાં સુધી આ ગોળનો જ ઉપયોગ કરવો। તો હવે ચીક્કી બનાવવાનું શરૂ કરીએ। તો ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ આપણે તલને શેકવાના છે। તો તેના માટે એક કઢાઈને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દીધી છે। હવે આપણે જે તલ લીધા છે તેને કઢાઈની અંદર એડ કરી દેશું અને હવે તવીથો લઈને તલને સારી રીતે શેકી લેશું। તલને શેકાતા વધારે ટાઈમ નથી લાગતો, તેથી તવીથાથી સતત હલાવવાનું ચાલુ રાખવું અને જ્યારે તલ ફૂટવા માંડે ત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું। આવી રીતે હલાવવાનું ચાલુ રાખવું જેથી તલ બળે નહીં। જો સહેજ પણ હલાવવાનું બંધ કરશું તો તલ તરત જ બળવા માંડશે। તલને શેકીને ચીક્કી બનાવવાથી આપણી ચીક્કી એકદમ ક્રિસ્પી બનશે અને તલનો એકદમ નટી ફ્લેવર આવશે। તેથી ચીક્કી બનાવવા માટે તલને શેકવા ખૂબ જ જરૂરી છે। અને જો તમે પહેલીવાર ચીક્કી બનાવતા હોય તો તમારે તલને શેકવાના ટાઈમે ગેસની ફ્લેમ ધીમી અથવા તો મીડિયમ રાખવી। આપણે તલનો કલર ચેન્જ નથી કરવાનો, ફક્ત થોડા એવા શેકવાના છે। તો તમે જોઈ શકો છો તલ ફૂલી ગયા છે અને હવે તલ ફૂટવા પણ માંડ્યા છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તલને એક પ્લેટમાં કાઢી લેશું। તો તલ સારી રીતે શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો। મારે તલને શેકાતા 3 મિનિટનો સમય લાગ્યો છે। તો તલ શેકાઈ ગયા છે। હવે આપણે ચીક્કી બનાવવા માટે પાયો લેવાનો છે ગોળનો। તે પહેલા આપણે ચીક્કી પાથરવાની તૈયારી કરી લઈએ। તો મેં અહીં બટર પેપર લીધું છે ચીક્કીને પાથરવા માટે। તમારી પાસે જો બટર પેપર અવેલેબલ ન હોય તો તમે એમના પ્લેટફોર્મ ઉપર પણ ઘી લગાવીને ચીક્કીને પાથરી શકો છો, અથવા તો જો એલ્યુમિનિયમ ફોઇલ પેપર હોય તો તેની ઉપર પણ પાથરી શકો છો, અથવા તો જે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક આવે છે જાડું તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે બટર પેપર ઉપર થોડું એવું ઘી નાખશું અને ઘીને બટર પેપર ઉપર સારી રીતે લગાવી દેશું। હવે વેલણ લઈ લીધું છે ચીક્કી પાથરવા માટે, તેને પણ ઘીવાળું કરી લેશું। તો ચીક્કી પાથરવાની તૈયારી થઈ ગઈ છે। હવે ચીક્કી માટે ગોળનો પાયો કરી લઈએ। તો ચીક્કીનો પાયો લેવા માટે આપણે જે કઢાઈમાં તલ શેક્યા હતા તે જ કઢાઈ લઈ લીધી છે। હવે કઢાઈની અંદર 1 ચમચી જેટલું ઘી એડ કરશું। ઘી એડ કરવાથી આપણી ચીક્કી એકદમ શાઇની બને છે અને ટેસ્ટ પણ ચીક્કીનો ખૂબ જ સરસ આવે છે ઘીના કારણે। તો 1 ચમચી જેટલું ઘી એડ કરી દેશું। હવે આપણે જે ગોળ લીધો છે તેને કઢાઈની અંદર એડ કરી દેશું। પાયો લેવાના ટાઈમે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખશું, કેમ કે પાયો આવતા વધારે વાર નથી લાગતી અને જો વધારે ગોળ શેકાઈ જશે તો ચીક્કી આપણી કડવી થઈ જશે। તેથી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને
તવીથાથી ગોળને આવી રીતે સતત હલાવતા રહેવું. હમણાં થોડી વાર જેટલો સમય થશે એટલે ગોળ એકદમ ઓગળી જશે. આપણે ઘરે તો ચીક્કી બનાવતા જ હોય છે, પરંતુ આપણે જે ઘરે ચીક્કી બનાવી એનો કલર એકદમ બ્રાઉન આવી જાય છે અથવા તો ચીક્કી એકદમ પોચી બને છે અને દાંતમાં ચોટે છે. તેથી આપણે એમ થાય કે બહારથી ચીક્કી લાવી છે એવી શું કામ નથી બનતી. આપણે જે બહારથી ચીક્કી લઈને ખાઈએ છીએ તે આ જ ગોળની બને છે, તેથી તે ચીક્કીનો કલર પણ એકદમ બ્રાઉન નથી હોતો અને ચીક્કી ખાવામાં એકદમ ક્રિસ્પી લાગે છે. અને આપણે જે ઘણીવાર ઘરે ચીક્કી બનાવીએ તેનો અથવા તો કલર એકદમ બ્રાઉન આવી જાય છે અથવા તો ચીક્કી થોડી પોચી બને છે, જેથી દાંતમાં ચોટતી હોય છે. તેથી તમે જો આ બધા સ્ટેપ ફોલો કરીને ચીક્કી બનાવશો તો તમારી ચીક્કી એકદમ જેવી આપણે બહારથી લઈને ખાઈએ એવી જ બનશે. તમે દેશી ગોળ કે ઓર્ગેનિક ગોળનો ઉપયોગ કરીને ચીક્કી બનાવશો તો તેની ચીક્કી પણ સારી જ બને છે, પરંતુ તેનો કલર એકદમ ડાર્ક આવે છે. તેથી બને ત્યાં સુધી આ ગોળથી જો ચીક્કી બનાવશો તો ચીક્કી એકદમ પરફેક્ટ બનશે. તો આ મકર સંક્રાંતિ ઉપર મારી આ રેસીપીથી તમે પણ ઘરે ચીક્કી જરૂરથી બનાવજો. જેવી તમે બહારથી લઈને ખાઓ છો એવી જ બનશે. અને આપણે જે બહારથી ચીક્કી લઈને ખાય છે તેના કરતાં પણ અડધા ભાવમાં અને એકદમ ચોખ્ખી રીતે ઘરે ચીક્કી તૈયાર થઈ જાય છે. અને અત્યારે બહારની વસ્તુમાં કેટલી ભેળસેળ આવે છે તો આપણે બધાને ખબર જ છે. તેથી તહેવાર ઉપર બને ત્યાં સુધી મીઠાઈ ઘરે જ બનાવી લેવી. થોડી મહેનત કરવી પડે, પરંતુ બીમાર પડવું તેના કરતાં તો આપણે ઘરે મીઠાઈ બનાવીને ખાવી સારી. તો હવે ગોળ સારી રીતે ઓગળી ગયો છે, પરંતુ હજી ગોળનો પાયો નથી આવ્યો, તેથી આપણે હલાવવાનું સતત ચાલુ જ રાખવાનું છે. તો હવે મેં અહીં એક વાટકામાં થોડું પાણી લઈ લીધું છે અને ગોળના 2-3 ટીપા પાણીની અંદર પાડીને ચેક કરશું અને આવી રીતે હાથેથી લઈ લેશું. તો હજી આપણો ગોળમાં પાયો નથી આવ્યો. આવી રીતે ગોળ ખેંચાય છે, તમે જોઈ શકો છો. આપણે જ્યારે ગોળને આવી રીતે કરીએ ત્યારે તેના ટુકડા થઈ જવા જોઈએ અને અવાજ આવવો જોઈએ. તો હજી આપણે ગોળનો પાયો નથી આવ્યો, તેથી હલાવવાનું ચાલુ રાખશું. ફરીવાર ચેક કરી લેશું ગોળને. હજી પણ પાયો નથી આવ્યો, તમે જોઈ શકો છો. હલાવવાનું ચાલુ જ રાખશું આપણે. જો થોડી વાર માટે પણ તમે હલાવવાનું બંધ કરશો તો ગોળ બળી જશે અને ચીક્કીનો ટેસ્ટ કડવો લાગશે. તો થોડી વારે ગેસનો પાયો ચેક કરતું રહેવું કે પાયો આવ્યો છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે હવે ગોળનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ફરી એકવાર આપણે ગોળને ચેક કરી લઈએ અને થોડો ઠંડો થાય એટલે ચેક કરી લેશું. અને ગોળને આવી રીતે તોડીએ તો ટુકડા આરામથી થઈ જાય છે અને અવાજ પણ આવે છે. તો આપણો પાયો પરફેક્ટ આવી ગયો છે. અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આપણે જે સોડા લીધો છે ખાવાનો તેને એડ કરી દેશું. સોડા એડ કરવાથી એક તો ચીક્કી એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં પોચી બને છે. તો તમે જોઈ શકો છો કે સોડા એડ કરવાથી ગોળ એકદમ ફ્લફી થઈ ગયો છે. આપણે જો સફેદ ગોળનો ઉપયોગ કર્યો તો પણ ગોળનો કલર એકદમ બ્રાઉન થઈ ગયો છે. આની જગ્યાએ જો ઓર્ગેનિક ગોળનો ઉપયોગ કરશો તો તેનો કલર હજી વધારે બ્રાઉન થશે. તો આપણો પાયો પરફેક્ટ રીતે આવી ગયો છે. હવે આપણે જે તલ શેકીને રાખ્યા છે તેને એડ કરી દઈશું અને હવે ફટાફટ હલાવવાનું ચાલુ કરશું. તો તલ ગોળ સાથે સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ફટાફટ ચીક્કીને પાથરી દેશું.
તો આપણે જે બટર પેપર ઉપર ઘી લગાવીને તૈયાર કર્યું હતું તેની ઉપર ચીકીના મિશ્રણને પાથરી દેશું. અને બટર પેપરને આવી રીતે થોડું થોડું પ્રેસ કરીને થોડો ચોરસ શેપ આપી દેશું. અને હવે વેલણ લઈને ચીકીને વણશું અને મિશ્રણને જલ્દીથી પાથરી લેવાનું છે. જો મિશ્રણ ઠંડુ થઈ જશે તો આપણે સારી રીતે મિશ્રણ નહીં પથરાય. અને જેવી રીતે પતલી કે જાડી ચીકી પસંદ હોય એવી રીતે વણવાનું છે. હું અત્યારે વધારે જાડી પણ નહીં અને વધારે પતલી પણ નહીં, મીડિયમ થિકનેસ વાળી ચીકી બનાવવાની છું. તો આવી રીતે વેલણથી થોડો વજન દઈને વણીને મિશ્રણને પાથરી લેશું. તો ચીકી સારી રીતે પથરાઈ ગઈ છે. હવે મિશ્રણ ગરમ છે ત્યાં જ આપણે કટ લગાવી દેશું. તો આપણે મિશ્રણમાં ચીકી માટે કટ લગાવી દીધા છે. હવે મિશ્રણ થોડું ઠંડુ થશે પછી આપણે ચીકીના ટુકડા કરી લેશું. તો ચીકીનું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ચીકીના ટુકડા કરી લેશું. તો આપણે મિશ્રણને બટર પેપરથી અલગ કરી લેશું. તો આપણે બટર પેપરનો ઉપયોગ કર્યો હતો તેથી આપણું ચીકીનું મિશ્રણ આરામથી અલગ થઈ ગયું છે. અને આ બટર પેપરને તમે 1 થી 2 વાર હજી પણ વાપરી શકો છો. તો આપણે પહેલા કટ લગાવી દીધા હતા તેથી આપણે આવી રીતે ચીકીને ટુકડા કરી લેશું. તો તમે જોયું ને કે આપણી ચીકી કેટલી કડક બની છે. આવી રીતે તોડીએ તો અવાજ પણ આવે છે. તો તમે પણ મારી બધી ટિપ્સ ફોલો કરીને ઘરે ચીકી જરૂરથી બનાવજો. તમારી પણ ચીકી પરફેક્ટ જ બનશે. મેં ચીકીને આટલી મીડિયમ થિકનેસ વાળી પાથરી હતી. તમને જો આનાથી વધારે પતલી પસંદ હોય તો તમે હજી વધારે વણીને પતલી પણ કરી શકો છો. અને જાડી પસંદ હોય તો તમે મિશ્રણને જાડું પણ પાથરી શકો છો. તો આપણી ચીકી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે ચીકીને એક ડબ્બામાં ભરી લેશું અને એક ચીકીને તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ આપણી ચીકી ક્રિસ્પી બની છે. અને આવી રીતે અવાજ પણ આવે છે. તો એકવાર મારી આ રેસીપી ફોલો કરીને તમે પણ ઘરે ચીકી જરૂરથી બનાવજો. તમારી પણ ચીકી એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી પણ બનશે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. આવજો.